Good morning, sir. Good morning. Good morning, sir. Good morning.
સર આઈ થિંક ડોલી કદાચ નહીં આવે. કાલે એનો ફોન હતો ત્યારે મને એમ કહેતી હતી કે એ બીમાર છે હમણાં, તો એને કંઈક તાવ ને એવું છે. સો આઈ એમ નોટ શ્યોર, કાલે એ નહોતી ને, તો આજે કદાચ નહીં આવે. ઓકે એ હું ઓકે, અઝમ્પશન જ કરું છું, મને આઈડિયા નથી હો સર ઠીક પ્રોપરલી. છે. ઓકે, સ્ટાર્ટ કરીએ. ઓકે, વોઇસ આવે છે મારો પ્રોપર? Yes, sir. ઓકે. પાંચ મિનિટ. Now is it okay? Yes, sir. Hello. Okay. સ્ક્રીન શેર નથી થતું, નથી બતાવતું ને? સ્ક્રીન બતાવે છે? ઓકે, હવે બતાવતો હશે. ઓકે, રાઈટ. So yesterday we have seen the user input, right? Using user ID. In form controller, Yes, sir. refer the user function. Here it is, user function, and it is going to refer the user ID. If user has not passed anything, then this default argument will be passed and we can see the output accordingly, right? So for that, what was the URL pattern? URL pattern was USR, then argument, that is the optional thing. So USR is not passed, then 100, right? Pass anything, then that number will be displayed. All right. So going further from this, that is route get FRM. Now here FRM URL pattern is going to refer where? POM controller, and inside that second function. So let's go to that second POM controller, second function. From the second function, it is going to refer to the view. It returns the view, right? It returns the view, and this arrow view path. Earlier, what was there in the view path? Resources, view folder, inside admin, right? Fine. So from here, it is going to refer where? It is going to refer the file location second. It is clearly mentioned second. So second is not at all a folder, but what it is the blade.php file, right? So second.blade.php, it is here only. Here it is second.blade.php, right? So open this file, second.blade.php, right? Now here, this is the way how we can write condition in Laravel, right?
લાઈક આપણે PHP માં if કન્ડિશન ને બધું આપતા તો બધું PHP ફાઇલમાં જ મેન્શન કરતા, રાઈટ? જે બધું લોજિક પાર્ટ છે એ બધું ક્યાં આવે? PHP ફાઇલમાં. સો ધ સેમ વે here in Laravel structure, this is the syntax how we can give a if condition. See બધા જેટલા કીવર્ડ છે if and if પછી ફ્યુચરમાં આવશે loop, રાઈટ? તો આ બધામાં તમારે @ યુઝ કરવો, that is compulsory, right? @if, this is the syntax. Clear? Now સેશન જો એરર પ્રોડ્યુસ કરે છે તો એ એરર પ્રિન્ટ થશે એવું આપણે અહીંયા મેસેજ આપીએ છીએ. લૂપ કંટ્રોલર નહીં, loop.play.php ક્લોઝ કરું છું અહીંયા, રાઈટ? આ જે સેકન્ડ છે અહીંયા, ઓકે. જો કંઈક એરર પ્રોડ્યુસ કરે છે તો આ પર્ટિક્યુલર સેશનમાં મારે એરર વ્યૂ કરાવી છે. સમજાણું? ફર્સ્ટ અહીંયા FRM માંથી ફોર્મ કંટ્રોલરમાંથી ક્લાસમાં કયું ફંક્શન કોલ થાય છે સેકન્ડ, તો એ રિફર કરવા જશું ફોર્મ કંટ્રોલરની અંદર સેકન્ડની અંદર વ્યૂ ધેટ મીન્સ કે blade.php ફાઇલ રિફર કરવાનું છે. ઓલ રાઈટ, ધીસ એરો વ્યૂ પાથ, તો વ્યૂ પાથમાં લાસ્ટ લોકેશન હતું, રિસોર્સિસમાં જશે આ બધું. તો વ્યૂઝના અંદર એડમિન, હવે એની અંદર જો આ બધા ફોલ્ડર્સ, એક ફોલ્ડર્સની અંદર આપણે છીએ નહીં, આ ફોર્મ્સ, પછી એમાં અંદર થર્ડ ફોલ્ડર બનાવેલું છે, પણ આપણે થર્ડ ફોલ્ડરમાં રિફર કરવાનું નથી. સો second.blade.php, સો second.blade.php ઓપન કરીએ. ઇફ કન્ડિશન જો સેશનમાં એરર હશે તો એરર પ્રિન્ટ કરશે, અધરવાઇઝ કંઈ નહીં. અધરવાઇઝ જે આઉટપુટ છે એ પ્રોપર આઉટપુટ. ઇફને એન્ડ કરવા માટે જેમાં આપણે કર્લી બ્રેકેટ ને એવું કરતા, એવી રીતે અહીંયા @endif, રાઈટ? આપણે PLSQL બ્લોક હોય તો PLSQL બ્લોકમાં આપણે એન્ડ સ્પેસ ઇફ એવું કરતા, યાદ હોય તો, રાઈટ? Yes, sir. સો ધ સેમ વે આમાં @endif વિધાઉટ સ્પેસ. ઓલરાઈટ, પછી નેક્સ્ટ લાઈન શું કહે છે? ફોર્મ એક્શન URL માં આપણે જેવી રીતે લાસ્ટ ટાઈમ પણ ડિસ્કસ થઈ ગયું હતું કે જેવી રીતે આપણે સિમ્પલ PHP માં વર્ક કરતા હોય, રાઈટ? તો સિમ્પલ PHP માટે આપણે ફોર્મ પછી એક્શનમાં શું આપીએ? ફાઇલ નેમ રિફર કરીએ, રાઈટ? કે ભાઈ ફર્સ્ટ ફાઇલ છે તો ફર્સ્ટ ફાઇલમાંથી સબમિટ થાય અને પછી આપણે સેકન્ડ ફાઇલ ઓપન કરાવી છે તો આપણે શું કરીએ કે ફોર્મ એક્શન એટ્રીબ્યુટના અંદર આપણે શું આપીએ? ડબલ કોટ્સના અંદર second.php, રાઈટ? બટ જે લારાવેલનું સ્ટ્રક્ચર છે એમાં આપણે આ બધું લોજિક ક્યાં લખવાનું હોય છે? blade.php ની અંદર, રાઈટ? તો blade.php માં instead of passing the file name we have to pass the URL, કંટ્રોલરનું URL પાસ કરવાનું. ઓલરાઈટ, ફાઇન. સો URL આપણે શું પાસ કરીએ છીએ? /post, રાઈટ? /post અને મેથડ પોસ્ટ અને કર્લી બ્રેસીસ, લેફ્ટ કર્લી બ્રેસીસ, ડેમો કર્લી બ્રેસીસ ઓવર. આનો મતલબ શું છે? સિમ્પલ ઇકો સ્ટેટમેન્ટ છે. Yes, sir. સિમ્પલ ઇકો સ્ટેટમેન્ટ, રાઈટ? આપણે આ કર્યું છે ને એક વખત બ્લેડ Yes, ફાઇલમાં? sir. હા, ઓકે. પછી CSRF શેના માટે છે? કે તમારે કોઈ હિડન વેલ્યુ કે એવું કંઈ પાસ કરાવવું છે અને તમારે URL ને સિક્યોર માટે. પછી HTML કોડ છે, એન્ટર ફર્સ્ટ નંબર, input type is equals to text, name first, name attribute માં first, value equals to આ ખાસ સમજવા જેવું છે. Hello, sir. આનો મતલબ શું થશે? આજે હાઇલાઇટ કરેલું છે લાઈન નંબર 14 માં. Sir, એક વેરિયેબલ કર્યો છે હોલ્ડ કરીને ફર્સ્ટ એક વેરિયેબલ છે. ફાઇન, પણ એમાં વેલ્યુ હા, ઇક્વલ્સ ટુ
ઓલ્ડ ફર્સ્ટ એવું મેન્શન કરવાનું. વેલ્યુ એટલે તો ખબર છે ને કે સપોઝ કે ટેક્સ્ટ બોક્સ છે, અહીં આપણે ટેક્સ્ટ બોક્સ રાખેલું છે, યસ સર. રાઈટ? હા. ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ટેક્સ્ટ. એનું નેમ પ્રોપર્ટી આપણે આપ્યું છે ફર્સ્ટ. વેલ્યુ ઇક્વલ્સ ટુ ઓલ્ડ ઇન્ટુ બ્રેકેટ ફર્સ્ટ એવું આવે છે. હવે આપણે ફર્સ્ટ વેલ્યુ આપણે આનો વેલ્યુનો મતલબ શું થાય કે ટેક્સ્ટ બોક્સની અંદર કંઈક લખેલું હોવું જોઈએ. બાય ડિફોલ્ટ જે આવે. બાય ડિફોલ્ટ નહીં. બાય ના ડિફોલ્ટ સર. તો બ્લેન્ક આવવું જોઈએ ને ટેક્સ્ટ બોક્સ. પેજ લોડ થાય ત્યારે ટેક્સ્ટ બોક્સ શું આવવું જોઈએ? બ્લેન્ક, બ્લેન્ક. રાઈટ? યસ સર, બરોબર છે. તો ઓલ્ડ નો મતલબ શું થશે? શું કરશે? સર ઓકે, ઓલ્ડ નું સમજાતું નથી કઈ એમાં. હા, એટલે હું એ જ કહું છું. જો ઓલ્ડ નો મતલબ શું થાય કે સપોઝ જ્યારે આ ફર્સ્ટ આના અંદર વેલ્યુ સ્ટોર થશે નેમ પ્રોપર્ટીમાં, યસ સર. બરોબર? રિટ્રાઈવ કરવા માટે ફર્સ્ટ થી આપણે હેલ્પ લેશું. ઓકે, હવે જે ફર્સ્ટ છે એ વેરિયેબલ છે, એમાં લાસ્ટ જે વેલ્યુ સ્ટોર થયેલી છે એ ડિસ્પ્લે થવી જોઈએ. હવે એવું શું કામ થવું જોઈએ? કારણ કે માનો કે એક રજિસ્ટ્રેશન ફોર્મ છે, રાઈટ? એમાં 50 વેલ્યુ એન્ટર કરેલી છે યુઝરે, પણ સમથિંગ કંઈક સબમિટ ટાઈમ પર કંઈક એરર પ્રોડ્યુસ થાય છે, રાઈટ? તો શું પાછું એ બધા ટેક્સ્ટ બોક્સ રિફ્રેશ થાય અને યુઝર અગેન 50 વેલ્યુઝ એન્ટર કરે? ધેટ ઇઝ નોટ અ ગુડ પ્રેક્ટિસ, રાઈટ? તો જ્યારે સબમિટ થાય ત્યારે જે ઓલ્ડ વેલ્યુ છે, યુઝરે જે ટાઈપ કરેલી વેલ્યુ છે, એ ટેક્સ્ટ બોક્સમાં અવેલેબલ રહે. હમણાં આપણે પ્રેક્ટિકલ જોશું ત્યારે વધારે ક્લિયર સમજાઈ થશે, ગયું રાઈટ? અધરવાઇઝ શું થાય કે જ્યારે સબમિટ થાય એવું બધા ટેક્સ્ટ બોક્સ રિફ્રેશ થઈ જાય અને ટેક્સ્ટ બોક્સ બધા બ્લેન્ક થઈ જાય. આપણે રીસેટ કહીએ ને, સર. યસ સર. રાઈટ? ઓકે, સર આ જે સેમ વે ફર્સ્ટ છે કે એન્ટર વેરિયેબલ સેકન્ડ. છે કે નેમ માંથી લીધું છે ફર્સ્ટ? ના, આપણે અહીંયા જો ફોર્મ કંટ્રોલરમાં આપણે ક્રિએટ કરેલું છે ને, આજે ફર્સ્ટ વન ની અંદર શું પાસ થાય છે? ફર્સ્ટ. આ ફર્સ્ટ ઓકે. શું હા. છે? નેમ પ્રોપર્ટી છે, યસ સર. રાઈટ? વેરિયેબલ તો ફર્સ્ટ વન એટલે જ આપણે અલગ કર્યા હતા, નેમ. ઓકે, કન્ફ્યુઝન ન થાય. ફર્સ્ટ માંથી રિટ્રાઈવ કરશે આપણને ડેટા હા, રિક્વેસ્ટ. હા, રાઈટ? એન્ટર ફર્સ્ટ નંબર, સેકન્ડ નંબર. ઓકે, ટાઈપ ઇઝ ઇક્વલ ટુ સબમિટ, સબમિટ બટન. બરોબર? હવે આ બધું ક્યારે કોલ? સર નોટ હતું. અંદર કઈ ફાઇલ? second.blade.php. તો second.blade.php આટલું કોલ થશે. અહીં સુધી ક્લિયર? સર તમારો અવાજ શું છે? આવ્યો ગયો. એક જ મિનિટ. હેલો, યસ સર. હેલો. ઓકે, આવે અહીં છે, સુધી આવે છે. ક્લિયર? યસ સર. ક્લિયર સર. સી web.php, web.php ની અંદર FRM ની અંદર કયું કંટ્રોલર કોલ થાય છે? ફોર્મ કંટ્રોલર. ફોર્મ કંટ્રોલ ની અંદર કયું ફંક્શન? સેકન્ડ ફંક્શન. સો refer to the form controller. Inside that second function ની અંદર શું કોલ થાય છે? કઈ ઇકો કે એવું કઈ નથી, પણ શું કોલ થાય છે? વ્યૂ કોલ થાય છે. કયો વ્યૂ કોલ થાય છે? તો કે સેકન્ડ નામથી હોય એવું. સેકન્ડ નામનો વ્યૂ ઓલરેડી હશે, second.blade.php. આ second.blade.php એની અંદર આપણે ઇફ કન્ડિશન છે. ઇફ કન્ડિશનમાં અહીંયા બધું શું રિટ્રાઈવ થશે એ આપણે લોજિક હમણાં આવશે, કારણ કે એ બધું ક્યાં રિફર કરે છે? પોસ્ટ યુઆરએલમાં. પોસ્ટ યુઆરએલ છે, રાઈટ? /post. તો /post એવું કઈ કંટ્રોલર રિફર થતું હોવું જોઈએ. આ રહ્યું અહીંયા છે /post. તો /post છે એમાં કયું કંટ્રોલર કોલ થાય છે? ફોર્મ કંટ્રોલર. ફોર્મ કંટ્રોલર ની અંદર પોસ્ટ ફંક્શન. પોસ્ટ મેથડ. ફોર્મ કંટ્રોલર પોસ્ટ, રાઈટ? અહીંયા સુધી ફ્લોમાં કોઈ કઈ ડાઉટ? નો સર. સોમ? નો સર. ઓકે,
સો પોસ્ટ ના અંદર જોઈએ શું કરેલું છે, ઇફ કન્ડિશન શું આપેલું છે, ઇફ ડોલર રિક્વેસ્ટ એરો ફર્સ્ટ, એટલે ફર્સ્ટ જે નંબર એન્ટર કરીએ છીએ અહીંયા એની વાત છે. ડોલર એરો ફર્સ્ટ વેલ્યુ જે આપણે ટાઈપ કરીએ છીએ ધેટ વેલ્યુ મસ્ટ બી if it is a less than 0, if the first value is less than 0. See, અહીંયા આપણે કોલ કરાવીએ frm હતું ને URL પેટર્ન frm, રાઈટ. તેમાં શું આવે છે, આ ડેમો જે આપણે ડબલ બ્રેસીસમાં લખેલું હતું એ સ્ટેટિક. યસ સર. એક મિનિટ જો આજે frm ફોર્મ કંટ્રોલર સેકન્ડ ની અંદરથી second.blade.php કોલ થશે. અહીંયા ડેમો લખેલું છે, સિમ્પલ ઇકો, રાઈટ. અહીંયા આવે છે ડેમો લખેલું. ઓકે, પછી આ HTML પેજની ડિઝાઇન, એન્ટર ફર્સ્ટ નંબર ટેક્સ્ટ બોક્સ, એન્ટર સેકન્ડ નંબર ટેક્સ્ટ બોક્સ અને સબમિટ બટન, રાઈટ. હવે અહીંયા જ્યારે સબમિટ બટન ઉપર ક્લિક થાય છે, વેલ્યુ ટાઈપ કરીને સબમિટ ઉપર ક્લિક થઈ રહી છે, ત્યારે શું થવું જોઈએ, તો ત્યારે /post URL પેટર્ન કોલ થવી જોઈએ. હવે /post ના અંદર કયું કંટ્રોલર છે, તો કે ફોર્મ કંટ્રોલર. /post ના અંદર કયું કંટ્રોલર છે, ફોર્મ કંટ્રોલર અને પોસ્ટ ફંક્શન. સો પોસ્ટ inside that first value છે, if the first value is less than 0, if the first value is less than 0, then what should happen, return back method and under with input method, with input નો મતલબ શું થશે, કે જે પણ કાંઈ મેં વેલ્યુ ટેક્સ્ટ બોક્સમાં ટાઈપ કરેલી છે એ વેલ્યુ પણ મને ટેક્સ્ટ બોક્સમાં એઝ ઇટ ઇઝ ડિસ્પ્લે થશે. ઓલરાઈટ, એન્ડ વિથ એરર અહીંયા મેં લેબલ બનાવેલું છે એરર. રાઈટ, સો લેસ દેન 0, તો એરર મેસેજ શું આવવો જોઈએ, નેગેટિવ નંબર, રાઈટ. ઇફ આ ઇફ બ્લોક છે એ ક્યારે એક્ઝિક્યુટ થશે, જ્યારે ફર્સ્ટ નંબર 0 કરતા નાનો હશે ત્યારે. જ્યારે ફર્સ્ટ નંબર લેસ દેન 0 હશે ત્યારે. જેવું ન થાય ધેન તો કે ડોલર ડેટા છે એના અંદર રિક્વેસ્ટ એરો ફર્સ્ટ પ્લસ રિક્વેસ્ટ એરો સેકન્ડ આ બેનો એડિશન થઈ જવું જોઈએ. એ એડિશન ડોલર ડેટા વેરિયેબલમાં સ્ટોર થઈ જાય, બરોબર. બીજા ક્લાસના સ્ટુડન્ટ અત્યારે જોઈન થાય છે પણ ત્યાં લેક્ચર નથી થયું. ડોલર ડેટા, રાઈટ. સો રિટર્ન રીડાયરેક્ટ. હવે જોજો અહીંયા આ એક નવી વસ્તુ છે જે આપણે કરીએ છીએ, રિટર્ન રીડાયરેક્ટ. હવે સીધું આપણે રિટર્ન રીડાયરેક્ટ કરવું છે, બાકી આપણે શું કરતા કે રિટર્ન ડોલર ડેટા વેરિયેબલને આપણે પ્રિન્ટ કરાવીએ, રાઈટ. પણ નહીં, એવું નથી કરાવવું. રિટર્ન રીડાયરેક્ટ એક નવા જ પેટર્નમાં, નવી જ URL પેટર્નમાં આપણે કોલ કરાવવું છે આઉટપુટ, રાઈટ. સો રીડાયરેક્ટ /3. હવે આ એક URL પેટર્ન છે /3. યસ સર. તો આપણે ક્યાં રિફર કરવાની હોય, URL પેટર્ન કઈ ફાઇલમાં, web.php. સો /3 આ web.php એમાં છે /3. ઓકે, અવેલેબલ. કયું કંટ્રોલર રિફર કરે છે, ફોર્મ કંટ્રોલની અને અંદર થર્ડ ફંક્શન. સો જઈએ ફોર્મ કંટ્રોલર ની અંદર થર્ડ ફંક્શન. આવી ગયા આપણે થર્ડ ફંક્શન ઉપર. ઓકે, થર્ડ ફંક્શન ની અંદર પણ એક વ્યૂ છે, જો છે રિટર્ન વ્યૂ કરે છે. યસ સર. રિટર્ન વ્યૂ કરે છે, ડોલર ધીસ એરો વ્યૂ પાથ
હવે જો third એવું લખેલું છે, આનો મતલબ શું થશે? ફોલ્ડર ની અંદર ફાઇલ છે. ફોલ્ડર નું નેમ શું છે? થર્ડ. થર્ડ ફોલ્ડર નું નેમ શું છે? તો કે થર્ડ. એની અંદર ફાઇલ નેમ third.blade.php. ઓકે, હવે અહીંયા જો માઉસ પોઇન્ટર મારું છે, થર્ડ ફોલ્ડર છે અહીંયા. યસ સર. તો કઈ રીતે ક્રિએટ કરવાનું એ આપણને આઈડિયા છે. ફોર્મ ઉપર રાઈટ ક્લિક કરી અને ઓપન ક્રિએટ ફોલ્ડર, ન્યૂ ફોલ્ડર ઉપર જઈને, બરોબર. ઓકે, થર્ડ ફોલ્ડર, એના અંદર third.blade.php, બરોબર છે. યસ સર, બરોબર. હવે third.blade.php ની અંદર આપણે બોડી ટેગ ના અંદર ઇફ કન્ડિશન લખેલી છે, સેમ જે અહીંયા લખેલી હતી અહીંયા second.blade.php માં, બરોબર. સેમ ઇફ કન્ડિશન અહીંયા લખવાની છે. પણ આપણે શું કર્યું કઈ રીતે, તો કે આપણે આ રીડાયરેક્ટ કરીને જોયું, સીધું આઉટપુટ મારે બીજી જ ફાઇલમાં સીધું ડિસ્પ્લે કરવું છે. સેકન્ડમાં ને સેકન્ડ બરોબર છે. સર તમારો અવાજ છે નાઉ અગેન વચમાં સર કટ થઈ જાય બધું. જે આપણે second.blade.php માં જે લખેલું છે એ સેમ થિંગ ઇફ કન્ડિશન આપણે અહીંયા મેન્શન કરવાની છે કે જો એરર આવે તો એરર પ્રોડ્યુસ કરે, એલ્સ કાંઈ નહીં. સર અહીંયા સ્ટેટસ લખેલું છે ને પણ અંદર. હા, સર એમાં શું પ્રિન્ટ થશે સ્ટેટસ ની અંદર? એટલે જો અહીંયા આપણે શું પ્રિન્ટ કરાવ્યું, જો આ જે સ્ટેટસ આપણે અચ્છા, લેબલ data, બનાવ્યું, હા સમજી ગયો. બરોબર ને? સર બેયનો સમ થઈ જશે ને અંદર. બેયનું એડિશન આવશે, સમજી રાઈટ? ઓકે, રાઈટ સર. જોઈએ હવે આઉટપુટ. આ FRM કોલ થયું /FRM પેટર્ન, બરોબર. હવે અહીંયાથી હું આપું છું -9. કન્ડિશન શું છે કે ફર્સ્ટ નંબર છે લેસ ધેન 0 હોય તો એરર પ્રોડ્યુસ કરશે, બરોબર. ઓકે, યસ સર. હવે સેકન્ડ નંબર 11. સબમિટ ઉપર ક્લિક કરું છું, ફોકસ ઓન ધ URL પેટર્ન. આવે છે નેગેટિવ નંબર એરર, યસ સર. યસ સર. રાઈટ? ઓકે, હવે એડિશન કરીએ. 11 આઉટપુટ આવવું જોઈએ 22. સબમિટ ઉપર ક્લિક આપું છું, થર્ડ ચેન્જ થઈ ગયું, URL Yes, sir. પેટર્ન થર્ડ રાઉટ કોલ થાય છે અને એડિશન પ્રિન્ટ થાય છે, બરોબર. એની ડાઉટ? નો સર. નો? નો સર. સર ખાલી આ PHP ફાઇલ દેખાડજો ને, કઈ? સેકન્ડ અને થર્ડ વાળી. સર ખાલી કરો થર્ડ દેખાડો સર. ડન સર. Done? Okay. હવે અહીંયા હું કમેન્ટ રિમૂવ કરું છું. ફોર્થ, બરોબર. આ ફોર્મ કંટ્રોલર ની અંદર ફોર્થ થિંગ શું થાય છે, અને કમેન્ટમાં આપવું પડશે થર્ડ નું રિટર્ન કમેન્ટમાં આપી દઉં છું ને, આવડું આ રિટર્ન રાખું છું. રિટર્ન રીડાયરેક્ટ. સી ધીસ ઇઝ અનધર વે ટુ રીડાયરેક્ટ. બે રીતે આપણે જોયું. રિટર્ન રીડાયરેક્ટમાં ડાયરેક્ટ વી આર પાસિંગ ધ URL પેટર્ન. યસ સર. સર ઓકે, નો થર્ટી ગુડ. એટલે ફોર્થ જે છે એ શું છે, અહીં web.php માં જુઓ, ફોર્થ
ફોર્થમાં શું થાય છે તો કે ફોર્થના અંદર અહીં આર્ગ્યુમેન્ટમાં આવી જાય છે ટોટલ, રાઈટ? આટલું લાંબુ રાઉટ છે, રાઉટનો આટલો પાથ છે, બરોબર? રાઉટને આપણે શોર્ટ કરી દઈએ કે એઝ ફોર્થ. આ ફોર્થ શું બનાવ્યું છે? આમાં એક લેબલ બનાવ્યું છે, રાઈટ? ફોર્થ. અહીંયા તો ફોર્થ અલગ જ છે, અહીંયા હું કંઈ પણ નામ આપી શકું. જ્યારે આવડું આ ટોકન કોલ થાય ફોર્થ, અહીંયા એઝ અ ફોર્થ આ ટોકન કોલ થાય, આને શું કે આપણે ટોકન ડિક્લેર કરીએ છીએ. એઝ ફોર્થ યુઝિસ વિચ કંટ્રોલર? ફોર્મ કંટ્રોલર ક્લાસ, અને એની અંદર કયું ફંક્શન કોલ થાય? ફોર્થ. તો ફોર્મ કંટ્રોલરના અંદર ફોર્થ કોલ થશે. એમાં શું આવશે? ધીસ ડોટ વ્યૂ પાથ. ધીસ ડોટ વ્યૂ પાથ એટલે વ્યૂ પાથનો મતલબ કે એક બ્લેડ ડોટ પીએચપી પાછું આવ્યું, Yes, sir. right? So this arrow view path fourth compact total નો મતલબ શું થાય કે ભાઈ બ્લેડ ડોટ પીએચપી ના અંદર જે પણ કંઈ કેલ્ક્યુલેશન પરફોર્મ થવાની છે એ કેલ્ક્યુલેશન નું આઉટપુટ મારે અહીંયા કંટ્રોલરમાં જોઈએ છે. તો fourth dot blade dot php છે fourth dot blade dot php, Yes, sir. બરોબર? એની અંદર if કન્ડિશનમાં આપણે ચેક કરાવીએ છીએ $total %2 equals to 0, તો total is even number, else total is odd number. એટલે શું થાય કે ભાઈ એન્ટર નંબર 1, એન્ટર નંબર 2, આ બંને નંબર એન્ટર થાય, પછી આ બંનેનો એડિશન થાય, આ બંનેનો ટોટલ થાય, બરોબર? અને એ ટોટલ જે છે એ ઓડ છે કે ઇવન છે એ અહીંયા રિટ્રાઈવ કરશે. ક્લિયર? Clear, sir. રાઈટ? ઓકે. પણ આઈ થિંક આમાં મને કંઈક એરર બતાવતું હતું, ખબર નથી, જોવું પડશે. કંઈક સિન્ટેક્સ એરર છે કે શું આવે છે? 111122 છે ને, અહીંયા રિટર્ન થઈ જાય છે, ટોટલ રિટર્ન થાય છે સી 22 આ યુઆરએલ પેટર્નમાં છે ને, પણ એ ઓડ ઇવન વાળું એમાં કંઈક પ્રોબ્લેમ કરે છે, એ મારે જોવું પડશે. લોજિક સમજાઈ ગયું ને શું થાય છે? તો હા સર, સમજી ગયો. સર થર્ડ નંબર સીધું ફોર્થમાં આવી જાય છે ને? થર્ડ ની બદલે ડાયરેક્ટ ફોર્થમાં, કારણ કે આપણે અહીંયા કમેન્ટ આપી દીધું કે રીડાયરેક્ટ હવે આપણે થર્ડમાં નથી કરવું, રીડાયરેક્ટ આપણે ફોર્થમાં કરવું છે. યસ સર. ટોટલ નથી કેચ કરતું. not defined તો એરર જ હશે એને ડિફાઇન તો છે જ, લઈને મૂવ નથી થતું. સારું, તમે આ ટાસ્ક પરફોર્મ કરો આજે, બરોબર ને? ઓકે. 21 આવે છે આવડું આ નંબર વાળું. આ ઓપન રાખું ફાઇલ web.php થી, બરોબર? નેગેટિવ નંબર વાળું, બરોબર ને? એક આ યુઝર વાળું ન કર્યું હોય તો એ જોઈ લો.
આર્ગ્યુમેન્ટ પાસ કરવાનું, પેરામીટરાઇઝ્ડ રૂટ. હા સર, એ પેલા એ કરી નાખીએ ત્યાં બાકી છે. ઓકે, તો web.php જ પેલા ઓપન રાખવું ને જેટલા કંટ્રોલર બનાવો છો એ બધા કંટ્રોલર અહીંયા લખજો, કારણ કે લગભગ હજી તો ફોર્મ કંટ્રોલર જ છે એટલે કઈ નવું એડ થયું નથી, બરોબર ને? એટલે કઈ આમાં એડ નથી કરવાનું. ઓલરાઈટ, અહીંથી જ બાકી છે. ઓકે, લાઈન નંબર 57 ઓનવર્ડ્સ. શેરિંગ રાખું છું સ્ક્રીન. ઓકે, ઓકે સર. સર આમાં web.php ની સર આજે જે કરાય એ લખી નાખી કે એ પછી કરીએ? કરી નાખો. અહીં સુધીનું તો આ લખી જ નાખો ને, આ બધા રાઉટ્સ લખી નાખો. ઓકે સર. અહીં સુધીના રાઉટ્સ લખી નાખો, લૂપ સિવાય બધા. લૂપનું લખી નાખો. કંઈક હવે એરર મારે જોવું પડશે. લૂપમાં કંઈક એરર આવે છે કે પ્રિન્ટ નથી થતું, આ વર્ઝનના સિન્ટેક્સ કે શું છે જોવું પડશે મારે. લખવું હોય તો લખી નાખો આ બધું લૂપ્સ ને, ઈ વાંધો નહીં. હા, કરી નાખી સર. હા, સર આજે કર્યો એનું નામ શું છે? આપણે ત્યાં જે કર્યું આપણે ગઈકાલ કર્યું છે પેરામીટર પાસિંગ હતું. આપણે રૂટ રીડાયરેક્ટ કઈ કર્યા ને આજે. અચ્છા, હા. કનેક્શન લોસ થઈ ગયું હતું. સર ના, હા તમે સર એક્ઝિટ નહીં કરે. આમાં તો મને ઓલું સાઉન્ડ આવે ત્યારે ખબર પડે, બાકી મને તો એમ કે તમે વળી મૂવ કરું તો એમ થાય વળી આ વહી જશે.
આટલું લખાઈ ગયું પછી કે કેજો બીજી ફાઇલ કોલ કરું સર ઓલું સ્ક્રીન શેર કરજો ને, બાકી છે કરો. થોડુંક જ. ઓકે. ઇન્ડિયન હોકી બ્રોન્ઝ મેડલ જીતી ગયું ને આજે. હા ઇન્ડિયન મેન્સ હોકી. ઘણા બધા સર મેડલ આવી ગયા આપણે. હમ. સર સ્ક્રીન શેર કરજો. ઓકે, સ્ક્રીન શેર વહી ગયો છે. ઓકે ઓકે. સર નેક્સ્ટ વન કરજો ને, ફોર્મ કંટ્રોલ. ફોર્મ કંટ્રોલર ડોટ પીએચપી. સર એક આ લૂપ વાળો બાકી છે, એ પછી કરી નાખીશ, કારણ કે પછી 9 માં કરું છું. લખવું હોય તો લખી તો નાખું છું. હા તો સર લખી દો. હું છે ને હોય ને તો આખો પ્રોજેક્ટની રાર બનાવીને શેર કરી દઈશ. શ્યોર સર. થઈ ગયું સર આ લૂપ વાળું. અહીંયાથી બાકી છે ને યુઝર યુઝરથી યસ સર યુઝર. લાઈન નંબર 29 બરાબર ને. યસ સર. ઓકે.
જો તમારે આવી રીતે માનો કે PHP આર્ટિઝન સર્વ કરીને નો વર્ક કરવું હોય ને, હેલો, યસ સર. હા, તો છે ને તમે ઝેમ્પ માંથી કરી શકાય. ફોર એક્ઝામ્પલ જો ઝેમ્પમાં સર યુ આર નોટ ઓડિબલ. હા હવે નેટવર્ક આવ્યું. તો અહીં આપણે લોકલ હોસ્ટ 8000 લખીએ છીએ ને, બરોબર? યસ એના સર. બદલે લોકલ હોસ્ટ પ્રોજેક્ટ 1 જો બાકી પેટર્ન છે. લોકલ હોસ્ટ સી ડ્રાઈવ ઝેમ્પ docs પ્રોજેક્ટ ની અંદર જવાનું, પબ્લિકમાં ફોલ્ડર સ્ક્રીન શેર છે ને બધા? યસ સર. હલો, છે સર છે. ઓકે ઓકે. પબ્લિકના અંદર પબ્લિકના અંદર ક્યાં જવાનું? index.php. અહીંથી બધું કોલ થાય, બરોબર? એટલે અહીંયા હું લખું છું કે પબ્લિક અને પછી હેલો, તો શું કોલ થશે? હેલો નામનું રાઉટ કોલ થશે, યસ સર. જેમાં મેં રિટર્ન અમિત કરાવેલું હશે. તો આ વસ્તુ મને ક્યાં મળશે? web.php ના અંદર છે. યસ સર છે. ફર્સ્ટ છે, જો પેટર્ન ચેન્જ કરીએ, ફર્સ્ટ રાઉટ અપાચે સ્ટાર્ટ રાખવી પડે. હું સ્ટોપ કરી નાખું છું તો પૂરું થઈ ગયું ઓકે સર. છે, યસ સર. બરોબર? એટલે છે ને, આમાં જ્યારે લારાવેલમાં વર્ક કરો ને ત્યારે મલ્ટિપલ આ કમાન્ડ પ્રોમ્પ્ટ ઓપન કરી રાખવાના. એક PHP આર્ટિઝન સર્વ માટે અને બીજું કંટ્રોલર બનાવવા માટે રન ટાઈમ. એટલે આ ઘડી વળી સ્ટાર્ટ સ્ટોપ ન કરો. યસ સર. બરોબર છે. યુઝર અને સેકન્ડ આ બંને ફંક્શન થઈ સર ગયા બાકી કમ્પ્લીટ. સેકન્ડ બાકી છે. ઓકે સર. ઓકે.
સ્ક્રોલ કરો. એક જ સેકન્ડ પોસ્ટ વાળું જ લખું છું. થઈ ગયું સર. સર ફોર્મ કંટ્રોલ થઈ ગયું. હેલો સર. યસ. સર આ ફોર્મ કંટ્રોલ ડન છે. શું બનશે? આ ફોર્મ કંટ્રોલ થઈ ગયું સર, એમ કહું છું. ફોર્મ કંટ્રોલર થઈ ગયું ને? યસ સર. હવે સેકન્ડ ડોટ બ્લેડ. યસ સર. આનો સ્ક્રીનશોટ લઈ લેશો, પછી હું આ zip ફાઇલ ત્રણેયને મેલ કરી દઈશ. ઓકે સર. સર લઈ લો એક જ સેકન્ડ. શું કહેશ? સર લઈ લો છું સ્ક્રીનશોટ. ઓકે. યસ સર, સેકન્ડમાં થઈ ગયું. fourth.blade.php
અને થર્ડ ડોટ પ્લેટ ડોટ પીએચપી. સર થર્ડ દેખો ને ફોર્થ. ઓકે સર. ડન. યસ સર. સર બીજું તમને કઈ નથી મિસ ને? કરશો ત્રણ અને જ છે next week માં કંટ્રોલર્સ. શું? સર આ ખાલી ત્રણ છે ને કંટ્રોલર્સ. હા હા. ઓકે સર. તમને સર નેક્સ્ટ વીક થી મિસ કરશો